ગનાના બાપુ ઉઠો. ગનાના બાપુ આ શું થઈ ગયું બધું? ગનાના બાપુ આ બધું શું થઈ ગયું? કશી રડ નહીં. આપણે ફરી મહેનત કરીશું કાશી. તમે મને સોગન ખાધા ને અને તોડ્યા એટલે જ આ બધું થયું. નક્કો જાય પેલા વાણિયાનું. क्या तुझे उधर? अरे रघा, हाय भाई, आय. अरे रघा, લે એવું સાંભળ્યું ભાઈ કે તારું આખું ખેતર બળી ગયું. એટલે કેમનું થયું ભાઈ? મોહનભાઈ, કાશી સાથે ઝઘડો થયો ને મારે બહાર ઊંઘવું પડ્યું. મચ્છરના કરડે એટલા માટે ધુમાડો કર્યો ને પવને બધું બાળી મેલ્યું. અલ્યા ભાઈ, ભાભીએ તારી જોડે આવું કર્યું? તને ઘરની બહાર તગેડી મૂક્યો? ઉપાધિ ઓછી છે કાઈ? સાચું કહું ને ભાઈ, આમાં બધો વાંક તારા બૈરાનો છે. હશે મોહનભાઈ, જેવા અમારા નસીબ. ફરી મહેનત કરીશું, બીજું શું. હા. પણ હમણાં તો આટલી વસ્તુઓ આપશો તો તમારી બહુ મહેરબાની થશે. અરે આ કેમ આવું કરે છે ભાઈ? અલે અમે તો તારા ભાઈબંધ છીએ અને તારી આટલી શરમ ન રાખીએ એવા નગુણા નથી હો. આ જોઈએ છે ને તારે મળી જશે ને, ઉપાધિ ઓછી છે કાઈ? અરે તું જરાય મૂંઝાતો નહીં હો. આ તારા ખેતરમાં નાખવાના દાણા, ખાતર, બિયારણ જે જોઈતું હોય લઈ જા તમારે. તમારો ખૂબ આભાર. અરે અત્યારે તો બસ આટલું આપો તો ઘણી મહેરબાની રહેશે. એવું નહીં. કાશી, એ કાશી, લે આ કરિયાણું લાવ્યો છું. તને ભૂખે નહીં મરવા દઉં. તમે અંદર જુઓ, હંધુય અનાજ બગડી ગયું છે. અરે તું ચિંતા ના કર, આપણે ફરી મહેનત કરીશું. આ ખેતર જુઓ, આ ખેતરમાં ઉગશે શું? અને બીજી સીઝન લેતા 3-4 મહિના નીકળી જશે. અરે જીવું છું હું હજી. હું રોજ મજૂરી કરવા જઈશ અને તું ખેતરમાં કામ કરજે. રોજ કમાઈશું અને રોજ ખાઈશું. લે, આટલું થયું તે ઓછું છે? તે હજી અભિમાન જતું નથી. આ જયંત છે? આજકાલ પેલો બબુડિયો દેખાતો નહીં. આ પેલો બબુલાલ? હા એ જ આખો દિવસ પેલું કહેતો હોય છે ને, બબુમાની મેર છે, જીવનમાં લીલા લેર છે. અને જો બબુમાં ખીજાયા તો કાળો કેર છે. આવો બબુલાલ, બેસો. ભાઈ બેસવાનો ટાઈમ નથી. કેમ આજે બબુમાનો હુકમ છે? હવે બબુમાના હુકમ વગર તો પાંદડું ન હલે, ખબર છે? અને બબુમાનો હુકમ થાય ને તો ચોમાસામાં પડે વરસાદ અને શિયાળામાં પડે ટાઢ. બોલતાની બોલતી બંધ અને મૂંગો પાડે રાઈટ. અરે ભાઈ જબરા તમારા બબુમા. બબુમા એટલે બબુમાની મેર તો જીવનમાં લીલા લેર. અને જો એમની છટકી ને તો સમજો કાળો કેર. એમ તો બબુલાલ મને એમ કહો, આજે આ બબુમાની મેર છે કે કાળો કેર છે? બબુમાં જે ઘેર છે એમને શાંતિ હારે વેર છે. આ મારી પાસે રૂપિયા 12 છે ને એમને જોઈએ 13 છે. માટે મારે જટ જવું પડશે રોકડિયા હનુમાન ને 2 પાળી ચડાવવું પડશે તેલ. જો હાલો તારે, જય બબુમાં. ભાઈ
કહું છું કાશી ભાભી હા? રઘુનાથનો અકસ્માત થયો નદીમાં ભેખડો નીચે દટાયો છે. ગનન બાપુ ક્યાં છે એ? શાંતિ રાખો આ મોહનભાઈ દવાખાનેથી લઈને આવતા જ હશે. આ બસ અહીંયા બસ ઊભી રાખ ગનાના બાપુ આવ આરામથી હો ભાઈ આરામથી આવ જન હાથ આપો જરા અરે સાચ આરામથી હો આરામથી સાચવીને. બસ ગોઠવાઈ ગયા સરસ ગનાના બાપુ શું થયું તમને? અરે ભાભી એમ કહો કે ઉપાધિ ટળી ગઈ. ભાભી હમણાં કહું તો ખોટું કહેવાય પણ અમારા મોહનભાઈ નું દિલ છે ને અરે. બહુ મોટું. નહીં. આ દવાખાનામાં ધડ દઈને 10,000 રૂપિયા કાઢી દીધા. બોલો. મોહનભાઈ તમારો આભાર. તમારા બધા રૂપિયા દૂધે ધોઈને પાછા આલીશ. અરે ભાભી આ શું બોલ્યા તમે ઉપાધિ ઓછી છે કાંઈ આ તમારી જાણ ખાતર આ 10,000 નો કાગળ બનાવીને રાખ્યો છે ઉપાધિ ઓછી છે કાંઈ ભલે ભાઈ બધા રૂપિયા ચૂકવીને પાછો લઈ જઈશ. હા ચાલો અમે નીકળીએ. હ કઈ કામકાજ હોય તો કહેજો. શરમાતા નહીં. અને અમને પણ રઘુનાથ જ સમજો ચાલો મોહનલાલ બધું ગોઠવો. તેલ જુઓ તેલની ધાર જુઓ જવા દે ભાઈ જવા દે હો. પાણી હા બાપુ. ગના હા બોલો બાપુ. તમે બોલશો નહીં, તમને દુખાવો વધશે. માતાજીની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું ને એનું જ આ પાપ લાગ્યું લાગે છે મને. હશે. તમે સાચા દિલથી પ્રાયશ્ચિત કરજો. આ વર્ષે માતાજીનું વ્રત કરજો અને એમની માફી માંગજો. બધું સારું થઈ જશે. ત્યાં લગાડું રહું એવું લાગતું નથી મને. ગના બેટા ગના તારી માનું ધ્યાન રાખજે અને મા દશામાં વિશ્વાસ રાખજે બેટા. બેટા મહેનત કરજે ને અભિમાન ક્યારેય ના કરતો, કારણ મહેનતનું ફળ તો ગણાના બાપુ, આપણને મા દશામાં જ આપે છે. ગણ બાપુ, ગણ બાપુ તમને કાંઈ નહીં થાય. ગણાના બાપુ, ગણ બાપુ, કાંઈ નહીં થાય. મા દશામાં તારું
આમ જયંત શેઠ અને મોહનલાલના કારણે તારા બાપુ અને બાની જોડી તૂટી, પણ એમાં વાંક કોનો? સમયનો. જો તારા બાપુએ અભિમાન ના કર્યું હોત ને તો આવા દિવસ ના આવત. કાકા, માણસ ક્યારે સારો કે ખરાબ નથી હોતો, સમય ખરાબ હોય છે. જાઉં છું. ક્યાં જાય છે? જોજે ઝઘડો ના કરી બેસતો. ઝઘડો? પહેલા જેણે મારા માટે આખી જિંદગી ઘસી નાખી એ મારી બાનો આભાર તો માની લઉં ને. બા, આ ચામડી ઉતારીને તારા ચપ્પલ બનાવું ને તોય તારો ઋણ નહીં ચૂકવી શકું. ઘના, આજે શું થયું છે તને? બા, જે વાત તે મને વર્ષોથી નહોતી કીધી ને એ આજે મેં જાણી. તારા બાપુની વાત? હા બા, અને એ પછી તે વેઠેલા દુઃખોની વાત. બેટા, કઈ ગેરસમજ ના કરતો. બા, ગેરસમજણ નહીં, સમજણ પડી છે. તું કહેતી હતી ને કે આપણે સમયે વાત જાણીએ તો એ સમજાય, નહીતર ગેરસમજણ થાય. આજે મેં આ વાત જાણી ત્યારે મને સમજાયું કે આમાં બાપુનો કોઈ દોષ નથી. દોષ તો સમય અને સંગતનો છે. હવે આ બાબતે કોઈની સાથે લડાઈ ઝઘડા પણ ના કરતો. બા, હું કોઈની સાથે લડાઈ કે ઝઘડો નહીં કરું. બા, મને વધારે સમજણ તો નથી પડતી, પણ એક વાત આજે જરૂર સમજ્યું છું કે અભિમાનીને માર્યા કરતા એના અભિમાનને મારવું જરૂરી છે. આ જયંત શેઠ અને મોહનલાલને એમનું અભિમાન જ મારશે. જવા દે બેટા, માં દશામામાં વિશ્વાસ રાખ, સૌ સારાવાના થશે. બા, એમને કેવી રીતે ભૂલાય? હવે થોડા જ દિવસોમાં શ્રાવણ મહિનાની શરૂઆત થશે, એટલે માના વ્રત શરૂ. ઓકે. ઘનશ્યામ, શું શોધે છે? બા, આ કાગળ શોધતો હતો. કાગળ? શેનો કાગળ? જમીનના દસ્તાવેજ બા. પણ એ તો મોહનલાલ પાસે છે ને? ના બા, આ રહ્યા જો. એટલે મોહન કાકા પાસે છે એ માત્ર બાપુજીએ સહી કરેલો કાગળ છે જે એમણે તને પાછો નથી આપ્યો. હા, એ જ. તારા બાપુ દવાખાનામાં હતા ત્યારે સહી કરી હતી, પણ એમાં શું હતું એ તો મને નથી ખબર. બા, જો આ જમીનનો મૂળ દસ્તાવેજ જે અર્જણ કાકે તમને આપ્યો તો. ભગવાન મારા અહીંયા અરે લો કાકા લિસ્ટ. આ બધું જોખીને રાખો, બરાબર? અને હા, ઉધાર નહીં, હા, બધું રોકડેથી ગણવાનું છે. ઉપાધિ ઓછી છે કાઈ? આજકાલ તો બધું રોકડેથી જ લો છો ને. હા, રોકડા પૈસા ને રોકડો જવાબ, પછી ચિંતા જ શું કરવાની? ઉપાધિ ઓછી છે કાઈ? આ શેનો કાગળ છે? આ છે મારી જમીનના દસ્તાવેજનો કાગળ, જેની ઓરિજિનલ મારી પાસે છે. તો પછી તમે શેના માટે એટલી બધી તણી કરતા હતા? ઉપાધિ ઓછી છે કાઈ? તારે સબૂત જોઈએ ને, બતાવું કાગળ છે મારી પાસે. ઉપાધિ ઓછી છે કાઈ? છે, મારી પાસે કાગળ છે. જો આ રહ્યો, જો. લાવો, હું જોઉં તો. જો કાકા, આ અક્ષર મારા બાપુના છે જ નહીં. અને કદાચ માની લીધું કે આ અક્ષર એમના છે તો એમાં જમીન કે એનો સર્વે નંબર કે એવું કશું જ નથી. એટલે આ નહીં ચાલે. ફાડી નાખ્યો. ઉપાધિ ઓછી છે કાઈ? કાકા, અમે તમારા બધા પૈસા ચૂકતે કરી દીધા છે, તો પછી શેના માટે આ બધું કરો છો? હે, ભગવાનથી ડરો, નહીતર કોઈક દિવસ આ બધું ભારે પડશે. હા, ભારે? શું મોંઘું પડી જશે? હવે મારે જયંત શેઠને શું જવાબ આપવાનો? ઉપાધિ ઓછી છે કાઈ?
કરવા કરતા હા 2 વીઘા ઘઉં કરવા સારા. તો જા ઘઉં કર અને પછી સપના આવે ને તો મને ફરિયાદ નહીં કરતો. સપના એટલે શું હે? જો મને કોઈ દિવસ સપના આવતા જ નથી. આખો દિવસ મહેનત કરું છું ને એટલે ઊંઘ સારી આવી જાય છે. પ્રેમ થઈ જાય ત્યારે ઊંઘ ના આવે, જાગતા સપના આવે. જા તું મહેનત કર અને આજે તો તને ઊંઘ આવવાની જ નથી. જોજો. ગના અહીંયા આવ. હા બા. દીકરા કોણ હતી એ? આ એ પેલા મનહરની બેન. એટલે જૈન શેઠની દીકરી? હા. દીકરા આગો રજનાથી હા, નહીતર. અરે બા, હું કોઈની પાસે જતો જ નથી. તું ચિંતા ના કર. ચાલ. હા ચાલ. એ પટપટીયું આવ્યું. અરે બાબુલાલ કેમ છો? આ બબુમાની મેર છે અને જગતમાં લીલા લહેર છે. વાહ, બાબુલાલ. વાહ. સ્ફૂર્તિમાં લાગો છો. અરે ભાઈ, બબુમાં રાખે એમ રહીએ પણ દુખડા કોઈને ના કહીએ હો. અચ્છા, આમ ક્યાં ઉપડ્યા? શાકભાજી લેવા. ઓહો. શું કહું છું? શાકભાજીમાં શું લેશો? શાકભાજીમાં ગમે તો લઈએ ગવાર અને ભાવે તો ભીંડા. સસ્તો હોય તો સરગવો લઉં અને મન થાય તો મોગરી. બહુ ગમે તો બટાકા. ડોસી પાસેથી લઈએ ડુંગળી. રાતા હોય તો રીંગણા લઉં. ભાળી જવું તો ભાજી લઈએ. ફેલાયેલું ફુલાવર લઈએ ને કામ લાગે તો કોબી. ટૂંકમાં તમે શું લેશો એ નક્કી નથી હે ને? અરે ભાઈ, નક્કી કરવા વાળા અમે કોણ હે? નક્કી તો કરશે મોટા ઓરડે બેઠેલી માં બબુમાં. હા હા બરોબર છે, પણ હવે છે ને બબુમાં કઈ નક્કી કરે ને એ પહેલા તમે અહીંયાથી જાઓ, નહીં તો દંડાવાળી થશે. શાકભાજી લઈ આવો. એક માટે ઊંધું કરી દે. મસ્કરી કરે.